હાલો બાલ મિત્રો, કેમ છો તમે બધા? હું તમને મારી નવી ચેનલમાં અને નવા વિડીયોઝમાં એમ કહું છું કે તમે મારી ચેનલને વધુમાં વધુ શેર, સબસ્ક્રાઇબ અને લાઈક કરો. હું તમને આજે પણ એક વાર્તા કહીશ. એ વાર્તાનું નામ છે ઉંદર 10 પૂંછડીવાળો. તમે ઉંદર 7 પૂંછડીવાળા ઉંદરની પણ ઘણી વાર્તા સાંભળેલી છે. આ તો એનાથી પણ અલગ છે. આ છે ઉંદર 10 પૂંછડીવાળાની. તો ચાલો શરૂઆત કરીએ વાર્તાની. એક હતો ઉંદર, સુવાળી એની રૂવાટી, ચમકતી એની આંખો. પણ આ બધું તો એનું સાદા ઉંદર જેવું છે. પણ તેનામાં એક વિશેષતા હતી. બાકી ઉંદરને તો એક પૂંછડી હોય, પણ આ ઉંદરને 10 પૂંછડીઓ હતી. કેટલી? 10 પૂંછડીઓ. તેની માતાને ખૂબ જ વાલો હતો. તેની માતા તેના માટે કેટલા સરસ સરસ રેશમના કાપડથી બુસ્કોટ સીવડાવે અને પહેરાવે. આ ઉંદરની માતાએ તેને નિશાળે મૂક્યો. ઉંદર નિશાળમાં તો રોફ મારતો પડે, પણ તેનું આ ગાડું થોડાક દિવસ જ ચાલ્યું. પણ છોકરાઓની વાનરવેડા ક્યાં અજાણી જ રહી. એક અટકચાળા છોકરાએ હલ્લો મચાવ્યો. ઉંદર 10 પૂંછડીવાળો, ઉંદર 10 પૂંછડીવાળો. બસ બાકીઓને રમત મળી ગઈ. પછી બધા એક સાથે હલ્લો મચાવ્યો. ઉંદર 10 પૂંછડીવાળો, ઉંદર 10 પૂંછડીવાળો, ઉંદર 10 પૂંછડીવાળો. ઉંદરનો રોફ તો કોને ખબર ક્યાં ચાલ્યો ગયો. મોયનું પડેલું અને 10 પૂંછડી ઊભી રાખીને ઘરે ભાગી ગયો. વહેલા ઘરે આવ્યો એટલે તેની માતાએ તેને કહ્યું કે કેમ ઘરે આવ્યો, ધમકાવ્યો. પણ ઉંદરે કહ્યું કે માતા, હવે હું નિશાળે નહીં જાઉં. મને નિશાળમાં છોકરા ખીજવે છે. તેની માતાએ હસીને કહ્યું, તને ખબર છે, તારા જેવો જ પહેલા એક 7 પૂંછડીવાળો ઉંદર હતો. તેની માતાએ ખબર છે તને કેવી સલાહ આપી? એક પૂંછડી કપાવવાની. બોલ. પછી એમ કરતા 7 પૂંછડી કપાઈ નાખી. અને પછી છેલ્લે છોકરાએ તેને બાંડો કહીને ખીજવ્યો. ભલે, તારે નિશાળે જવાનું. પછી ઉંદર કહે છે કે જો પછી તો મારે છોકરાઓની બોલી સહન કરવી પડશે ને. તેની માતાએ કહ્યું, હા, પણ જો પહેલા હું તને કહું એ સાંભળ. તેની માતાએ કહ્યું, તારે નિશાળે જવાનું અને જો તને છોકરા ખીજવે ત્યારે તારે કહેવાનું કે મારી પાસે 10 પૂંછડી છે. એ મને ખૂબ જ ગમે છે. એ મારા શરીરની શોભા વધારે છે. તમે તો બાંડા સાવ ગાંડા અને અકલ વગરના. અને હું તમારાથી પહેલા 1 થી 10નો ઘડિયો શીખી છે, એક પૂંછડી ગણીને. અને તમે તો રહેશો ભણવામાં ઠોઠના ઠોઠ, અને હું તો અવ્વલ નંબર લઈ જઈશ. તમે સાવ ગાંડા અને અકલ વગરના. તારે એમ કહેવાનું. ઉંદરને પણ આ આઈડિયા ગમ્યો. પછી તેણે પોતાનું દફતર લઈને નિશાળે ગયો. નિશાળમાં છોકરાએ તેને પાછો હલ્લો મચાવ્યો. ઉંદર 10 પૂંછડીવાળો, ઉંદર 10 પૂંછડીવાળો, ઉંદર 10 પૂંછડીવાળો. પણ ઉંદરે તો આજ અલગ જ મિજાજ હતો. તે જરાય અકળાયો નહીં કે જરાય ખીજાયો નહીં. પછી તેણે કહ્યું કે તમે તો સાવ બાંડાને સાવ અકલના અધૂરા, અકલ વગરના. મને આ મારી પૂંછડીઓ ગમે છે. તે મારા શરીરની શોભા વધારે છે. અને હું મારી એક પૂંછડી ગણીને 1 થી 10નો ઘડિયો તમારાથી પહેલા શીખી જઈશ. તમે તો રહેશો ભણવામાં ઠોઠના ઠોઠ, અને હું તો રહીશ અવ્વલ નંબર. તમે તો સાવ અકલ વગરના ને સાથે બાંડા. બધા છોકરાઓની તો બોલતી જ બંધ થઈ ગઈ. બોલો. પછી ઉંદર રોજ નિશાળે જાય, પણ છોકરાઓ તેને ખીજવે જ નહીં.
પછી ઉંદરને તો બધા ઓળખવા લાગ્યા, કોઈ તેને ખીજાવતું નહીં. એટલે ઉંદર પણ બધાની સાથે રહેવા લાગ્યો. કેમ બાળકો, તમને આ વાર્તા સાંભળવાની મજા આવી? હા કે ના? મને તમે કોમેન્ટમાં કહેજો કે તમને આ વાર્તા કેવી લાગી.